સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે બટેકા રીંગ. તો એની માટે બટેકા લીધા છે, આ લસણ લીધું છે વાટેલું, આ ચીલી પેક્સ લીધો છે, અને મીઠું લીધું છે, આ ચીઝ લીધું છે, અને આ મકાઈનો લોટ અને તેલ તળવા માટે. તો બનાવવાની શરૂઆત કરશું. તો આ બટેકા નાખશું આમાં, અને બટેકાને પહેલાં સૂંધો કરી નાખશો. આ ચીલી પેસ્ટ નાખશો, આ લસણ, આ મીઠું, આ ચીઝ, આને ભેળવી નાખશું. પછી લોટ નાખશું આપણે. થોડોક નાખશું પહેલાં. આ આપણો સૂંદો થઈ ગયો છે, બધું ભેળવાનું તૈયાર થઈ ગયું છે. આને તેલ અથવા તો ઘી લગાવીને આને ગોળ કરીને રીંગ પાડી લઈશું. આ રીતે ગોળ લુવો કરવાનો અને છેસ દબી દેવાનો. આપણા ઘરમાં વેલણ હોય તો આમ કરી નાખવાનું છે રીકમથો, આ મૂકી દેવાનું. આ રીતે બધી રીંગ તૈયાર કરી નાખવાની. આપણું તેલ ગરમ મૂકી દઈએ, રીંગ બને તે આપણું તેલ ગરમ થઈ જાય. આ તેલ ગરમ મૂકશું. ગેસ ચાલુ કરી દઈશું. આપણું તેલ ગરમ મૂકી દઈએ. ત્યાં રીંગ બની જાય ત્યાં તેલ ગરમ થઈ જાય. આપણે રીંગ તૈયાર થઈ ગઈ છે, આને તળી લઈશું. હવે આ રીતની તેલમાં નાખી દઈશું. અને પેલા તેલ આપવું સરખી તળી જાય પછી વીજ ફેર ફેરવશું. હવે આને આપણે તળાઈ ગઈ છે, આને કાઢી લેશું આપણે. આવી રીતે બધી તળી લેશું. આપણે બટેકા રીંગ તૈયાર થઈ ગઈ છે, આને એક ડીશમાં સર્વ કરી લઈશું. કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા.